વાવાઝોડું દિત્વા બંગાળની ખાડીમાં નબળું પડ્યું છે। દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં તે નબળું પડ્યું છે। વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે। દિત્વા વાવાઝોડાના કારણે આજે પુડુચેરીમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે। ભારતમાં પ્રવેશે તે પહેલા શ્રીલંકામાં દિત્વાએ તબાહી મચાવી। શ્રીલંકામાં દિત્વાના કારણે 200થી વધુ લોકોના મોતનો આંકડો છે। વાવાઝોડાના કારણે 200થી વધુ લોકો લાપતા થયા છે। દિત્વાના કારણે ભારતના 3 રાજ્યોમાં ભારે અસર પહોંચી છે। એનડીઆરએફ, એસડીઆરએફ સહિત 28થી વધુ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને તૈનાત કરવામાં આવી છે। મહારાષ્ટ્ર અને ગુજરાતથી પણ એનડીઆરએફની 10 ટીમ ચેન્નાઈ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે। તમિલનાડુમાં ભારે વરસાદના કારણે 54 જેટલી ઉડાન રદ કરવામાં આવી છે। આજે પવનની ઝડપ વધીને 65 કિલોમીટર સુધીની થઈ શકે છે। તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં અસર વર્તાઈ શકે છે। દિત્વાને લઈને ભારતે ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું છે। અત્યાર સુધીમાં કુલ 27 ટન રાહત સામગ્રી શ્રીલંકા ખાતે પહોંચાડવામાં આવી છે। તો વાવાઝોડા દિત્વાની જે પ્રકારે અસર જોવા મળી છે શ્રીલંકામાં, તેની જે પ્રમાણે અસર વર્તાઈ હતી અને હવે આ વાવાઝોડું આગળ વધ્યું છે ભારતના તટીય વિસ્તારો તરફ, તે આપને વિંડીના માધ્યમથી બતાવીશું। આપ જોઈ રહ્યા છો શ્રીલંકામાં પહેલા તેની અસર જે વર્તાઈ હતી અને જેના કારણે શ્રીલંકાના ત્રણેય બાજુના પટ્ટાને આ વાવાઝોડાએ ધમરોડી નાખ્યું હતું અને જેના કારણે હાલ જે આપણી પાસે મૃત્યુઆંક છે તે 200+નો છે। હવે વાત કરીએ, ગઈકાલે બપોરથી આ વાવાઝોડું 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તેને ભારતમાં એન્ટ્રી કરી લીધી છે। ભારતમાં એન્ટ્રી કરતાની સાથે તે ભારતના જે તટીય વિસ્તારો છે ત્યાં તેની સૌથી વધારે અસર જોવા મળી રહી છે। તમિલનાડુ છે, વિશાખાપટ્ટનમ છે, બેંગ્લોર છે, આ તમામ જિલ્લાઓની અંદર તેની ભારે અસર જોવા મળી રહી છે। દિત્વાની આ આઈ આપ જોઈ રહ્યા છો, આ વાવાઝોડાની આપ આઈ જોઈ રહ્યા છો કે જ્યાં તેની સૌથી વધારે અસર જોવા મળી રહી છે। તમિલનાડુના મોટા ભાગના નાના મોટા મહત્વની વાત છે, તાલુકા જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદ વરસશે તેવી વાત કરવામાં આવી છે। આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। કુલ 54 જેટલી ફ્લાઇટ્સ રદ થઈ છે। ટ્રેનો રદ થઈ હોવાની પણ વિગતો સામે આવી છે। હાલ આ વાવાઝોડાની જે અસર આપ જોઈ રહ્યા છો, અત્યારનો આ સમય છે કે અત્યારે તમિલનાડુ અને આંધ્રપ્રદેશની આસપાસ તેની આઈબંધી જોવા મળી રહી છે। સમયને થોડોક આગળ વધારી અને જોઈએ કે હાલ આગળ કેવા પ્રકાર દિવસ દરમિયાનની પરિસ્થિતિ આપણને જોવા મળવાની છે। જોઈ શકાય છે કે અહીંયા આઈ વધુ ઘેરાતી જઈ રહી છે અને આ એનું ઉગ્ર સ્વરૂપ, રૌદ્ર સ્વરૂપ આપણને જોવા મળી રહ્યું છે। પછી તટીય વિસ્તારથી થોડુંક આ જે વાવાઝોડું છે તેની આઈ જે છે આપણને થોડીક દૂર બનતી જોવા મળશે। એટલે આખી આ પરિસ્થિતિ લગભગ આજે મોડી રાત સુધીમાં આજે વાવાઝોડાની અસર છે, આજે વાવાઝોડું છે તે દરિયામાં સમાઈ જશે, દરિયામાં બેસી જશે। પરંતુ આજનો દિવસ, આજના જે 24 કલાક છે એ ઘણા મહત્વના છે। આજે બપોરે ભારે વરસાદની શક્યતા છે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની અંદર, કારણ કે આજે બપોરે જે એની આઈ આપણે બનતી અહીંયા જોઈ હતી તે વધુ વિકરાળ બનતી હતી અને તટીય વિસ્તારોને ઘેરી રહી હતી। તે બાદ જે હવે લગભગ આજની મોડી રાત્રે એટલે 1 વાગ્યાનો સમય જોઈ રહ્યા છે કે જ્યાં આપણને વાવાઝોડાની આ બિલકુલ નહિવત અસર, આખું વાવાઝોડું, દિત્વા વાવાઝોડું એ દરિયામાં સમાઈ ગયેલું જોવા મળી રહ્યું છે। એટલે મહદઅંશે દિત્વા વાવાઝોડા સહિત જે તટીય વિસ્તારોમાં જે સુરક્ષા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તે આજના દિવસ પૂરતું જ રહેશે। આવતીકાલથી સ્થિતિ આપણને બેક ટુ નોર્મલ બનતી જોવા મળી રહી છે। મહત્વની વાત કે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 10 જેટલી એનડીઆરએફની ટીમો અહીંયા રાહત બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે, કારણ કે જે ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે તેના કારણે ભારતના જે આ તટીય વિસ્તારો છે ત્યાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ છે। શ્રીલંકામાંથી જે તસવીરો આવી હતી અને તેને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં એનડીઆરએફની ટીમોને તટીય વિસ્તારોમાં, તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિતના વિસ્તારોમાં ખડકી દેવામાં આવી છે। પરિસ્થિતિ જે પ્રમાણે અહીંયા સામે આવી હતી તેને જોતા હાલ કેન્દ્રીય સરકાર પણ એલર્ટ મોડ પર છે અને તમામ રાહત બચાવની કામગીરી કરી રહી છે। મોટી સંખ્યામાં એનડીઆરએફ, એસડીઆરએફની જે ટીમો છે તેને તૈનાત કરવામાં આવી છે અને તેની સાથે રાહત બચાવ કામગીરી પણ કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ, ભારત સરકાર તરફથી શ્રીલંકામાં 27 ટન જેટલી વસ્તુઓ, જીવન જરૂરિયાતની વસ્તુઓ મોકલવામાં આવી છે। પરિસ્થિતિને જોતા ભારતે ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું છે અને રાહત બચાવ કામગીરી કરી રહી છે। આ સાથે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં પણ અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની મોટા ભાગની જે ટીમો છે તેને ડિપ્લોય કરી દેવામાં આવી છે।
આ તેની તસવીરો પણ આપને બતાવી રહ્યા છે, જે પ્રમાણે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફથી પવનો, ભેજવાળા પવનો અને જે પરિસ્થિતિ સામે આવી રહી છે, દરિયામાં જે ઊંચા મોજા જોવા મળી રહ્યા છે, ભારે કરંટ જોવા મળી રહ્યો છે, તેની સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે। તમિલનાડુ, આંધ્રપ્રદેશથી આ સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે અને ત્યાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। માછીમારોને દરિયા કિનારેથી દૂર ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે અને જે દરિયામાં અત્યારે ભરતીનો જે સમય છે અને તેવામાં આ વાવાઝોડાની અસરના કારણે દરિયામાં જે અલગ જ કરંટ જોવા મળી રહ્યો છે, તેના કારણે અગમચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારોના લોકોને દૂર ખસેડી દેવામાં આવ્યા છે। આ તસવીરો આપને સીધી બતાવી રહ્યા છે દરિયાકાંઠાની, બંગાળની ખાડીથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે અને ત્યાં દરિયામાં ભારે કરંટના કારણે, ભેજવાળા પવનોના કારણે આજે વરસાદનું દિવસ દરમિયાન ભારે એલર્ટ આપવામાં આવ્યું છે। 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને સીધી તસવીરો પણ આપને બતાવી રહ્યા છે। દરિયાનો આ કરંટ, દરિયાનો નજારો જોઈને કલ્પના કરી શકાય છે કે હાલ તટીય વિસ્તારોમાં હાલત શું હશે।